पेज नंबर 453। श्रीराम कहीं परस पर बड़े काजू, सकल चले कर साज ही साजू। जेहि राखही रहु घर रखवारी, सो जानई जनु गरदनी मारी। પરસ્પર કહે છે કામ મોટું થયું, બધા જવાની તૈયારી કરવા લાગ્યા। જેને પણ ઘર સાચવવા માટે રહો એમ કહીને રોકે છે તે સમજે છે જાણે મારી ગરદન વધેરાઈ ગઈ। કહું કહ રહન કહીએ નહીં કાહું, કોન ચહી જગ જીવને લાહું। કોઈ કહે છે રહેવા માટે કોઈને પણ ન કહો, જગતમાં જીવનનો લાભ કોણ નથી ઈચ્છતા। જરવું સો સંપત્તિ સદન સુખું, સુરદમાં તું પીતું ભાઈ। સન્મુખ હોત જો રામ પદ, કરે ન સહસ સહાય। તે સંપત્તિ ઘર સુખ મિત્ર માતા પિતા ભાઈ સર્વે બળી જાઓ, શ્રી રામજીના ચરણો સન્મુખ થવામાં હજારો પ્રકારે પ્રસન્નતાપૂર્વક મદદરૂપ ન બનો। ઘર ઘર સાજહી બાહની નાન, હર્ષ હૃદય પરે ભાત પયાના। પરતે જાય ઘર કિન્હ બિચારું, નગરું બાજી ગજ ભવન ભંડારું। ઘેર ઘેર લોકો અનેક પ્રકારના વાહન સજાવી રહ્યા છે। હૃદયમાં હર્ષ છે કે સવારે જવું છે। ભરતજીએ ઘેર જઈને વિચાર કર્યો કે નગર ઘોડા હાથી મહેલ ખજાના વગેરે સંપત્તિ સબ રઘુપતિ કે આહી, જો બીનું જતન ચલો તજીતાહી। તો પરિણામ ન મોરી ભલાઈ, પાપ શિરો મની સાઈ દોહાઈ। બધી સંપત્તિ શ્રી રઘુનાથજીની છે, જો એના વ્યવસ્થા કર્યા વિના એને એમને એમ છોડી ચાલ્યો જાઓ તો પરિણામે મારી ભલાઈ નથી, કેમ કે સ્વામીનો દ્રોહ સર્વે પાપોમાં શિરોમણી છે। કરઈ સ્વામી હિત સેવકુ સોઈ, દુષ્યન કોટી દેઈ કી ન કોઈ। અસ બિચારી સૂચિ સેવક બોલે, જે સપને હું નિજ ધર્મન ડોલે। સેવક એ જ છે જે સ્વામીનું હિત કરે, ભલે કોઈ કરોડો દોષ કેમ ન આપે। ભરતજીએ આવું વિચારીને એવા વિશ્વાસપાત્ર સેવકોને બોલાવ્યા જે ક્યારેય સ્વપ્નમાં પણ પોતાના ધર્મમાંથી ડગ્યા ન હતા। કહી સબુ મરમું ધરમું ભલ ભાષા, જો જે લાયક સો તેહી રાખા। કરે સબુ જતનું રાખી રખવારે, રામ માં તું પહી ભરતું સિધારે। ભરતજીએ તેમને સર્વે રહસ્ય સમજાવીને પછી ઉત્તમ ધર્મ બતાવ્યો અને જેને યોગ્ય હતો તેને તે જ કાર્ય માટે નિયુક્ત કરી દીધો। સર્વે વ્યવસ્થા કરીને રક્ષકોને રાખીને ભરતજી રામ માતા કૌશલ્યા પાસે ગયા। અસ્તુ।